ચાલો ચેપ્ટર નંબર 14 આગળ MCQ છે ચેપ્ટર નંબર 14 ગેટનો છે. નોટ ગેટ છે, સોરી નંદ ગેટ છે. સોરી નંદ ગેટ છે. પ્રાંજલબેન શું ચાલે છે? ઓ પ્રાંજલબેન શું ચાલે છે? પ્રાંજલબેન આકૃતિ ખોટી ગઈ છે, બીજી આકૃતિ છે, ચેક કરીએ. વાય બરાબર આઉટપુટ કયો એ આપણે શોધવાનું છે. રેડી? આના માટે હવે આ એક નંદ ગેટ છે, આ નંદ ગેટ નંબર 1, આ નંદ ગેટ નંબર 2, નંદ ગેટ નંબર 3 અને નંદ ગેટ નંબર 4. 4 ગેટ આપણને આપેલા છે નેન્ડ ગેટ તરીકે. એ અને બી ઇનપુટ છે, તો એ અને બી ઇનપુટ પહેલાં લખી નાખો. 0 0 1 1 0 1 0 1. પહેલો આ, કારણ કે એનો ટર્મિનલ પહેલા ગેટ સાથે અને બીનો ટર્મિનલ પહેલા ગેટ સાથે છે, તો N1 નંદ ગેટ નંબર 1. આના માટે નંદ ગેટ નંબર 1 નો આઉટપુટ. નંદ ગેટ એટલે શું થાય? તો ગુણાકાર વત્તા ઊંધું. નંદ ગેટ એટલે સાદી ભાષામાં શું કરવાનું? ગુણાકાર વત્તા ઊંધું. તો પહેલાં 0 0 નો ગુણાકાર 0 પણ એનું ઊંધું 1. 0 1 નો ગુણાકાર 0 પણ એનું ઊંધું 1. 1 0 નો ગુણાકાર 0 એનું ઊંધું 1. 1 1 નો ગુણાકાર 1 એનું ઊંધું 0. તો આનું કામ પતી ગયું. હવે જો ધ્યાનથી, અહીંથી જે આ ટર્મિનલનો આઉટપુટ મળ્યો એ નંદ ગેટ 2માં જાય છે અને નંદ ગેટ નંબર 3માં પણ જાય છે. પણ નંદ ગેટ નંબર 2માં બીજો કયો છે? એનો ઇનપુટ. રેડી? તો એ અને નંદ ગેટ નંબર 1 એ બંને ભેગા થઈને શું બને છે? નંદ ગેટ નંબર 2. એટલે અહીંયા એનો ટર્મિનલ આવે છે, અહીંયા નંદ ગેટ નંબર 1 નો આઉટપુટ આવે છે. આ બંનેનો નંદ ગેટ એટલે આપણે નંદ ગેટ નંબર 2. એટલે આ બેનો ગુણાકાર વત્તા ઊંધું, આ બંનેનો ગુણાકાર વત્તા ઊંધું. તો 0 ગુણ્યા 0 એટલે 0 પણ એનું ઊંધું 1. 0 ગુણ્યા 1 એટલે 0 એનું ઊંધું 1. 1 ઇન્ટુ 1 એટલે 1 એનું ઊંધું 0. 1 ઇન્ટુ 0 એટલે 0 એનું ઊંધું 1. આનું કામ પતી ગયું. હવે નંદ ગેટ નંબર 1 નો આઉટપુટ અહીંયા 3 નંબરમાં ને એક બીનો આઉટપુટ અહીંયા, એટલે આપણે આ બંને લેવાના. બી ઇન્ટુ નંદ ગેટ નંબર 1 નો 12 ઇઝ ઇક્વલ ટુ N3. રેડી? તો 0 અને 1 સોરી આ 0 ગુણ્યા 1 એટલે 0 એનું ઊંધું 1. 1 ઇન્ટુ 1 એટલે 1 એનું ઊંધું 0. 0 ઇન્ટુ 1 એટલે 0 એનું ઊંધું 1. 1 ઇન્ટુ 0 એટલે એનું ઊંધું 1. હવે N2 ને N3 નો નંદ ગેટ એટલે હવે N4 માં બંનેનો ગુણાકાર અને ઊંધું. તો 1 1 એનો જવાબ 1 એનું ઊંધું 0. આ 0 નું ઊંધું 1, 0 નું ઊંધું 1, 1 નું ઊંધું 0, 1 નું ઊંધું 0. તો આ તમારું ફાઇનલ ટ્રુથ ટેબલ આ રીતે બને, આઉટપુટનું ટ્રુથ ટેબલ.
ખાસ જે પ્રમાણે અલગ અલગ બુક્સમાંથી ઇંગ્લિશ મીડિયમની કે ગુજરાતી મીડિયમની ભારે જે કંઈ ગેટ્સ દેખાશે બધા આપણે સોલ્વ કરતા જઈશું. રેડી? એટલે એનો કોઈ ઇસ્યુ છે નહીં. આગળ આગળમાં છે MCQ કે જર્મેનિયમના સ્ફટિકમાં એલ્યુમિનિયમ ડોપ્ડ કરેલ છે. જર્મેનિયમના સ્ફટિકમાં એલ્યુમિનિયમ અશુદ્ધિ ઉમેરી છે. જર્મેનિયમ અને એલ્યુમિનિયમ એ ટ્રાયવેલેન્ટ છે, જેની બહારની કક્ષામાં વેલેન્સ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. એટલે આમાં એડ થાય એટલે આના બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોન 3 સાથે સંયોજન એક જગ્યા ખાલી પડે એટલે આ હોલ ખાલી પડે. હોલવાળી અશુદ્ધિને કહેવાય P+. P પ્રકારનો. એટલે આમાં નંબર ઓફ હોલ વધારે હોય કોના કરતાં? નંબર ઓફ ઇલેક્ટ્રોન કરતાં. આ યાદ રાખવાનું. તો એક્સેપ્ટર પરમાણુની સંખ્યા ઘનતા એટલે NH આપણને આપ્યું છે 10⁻21 અને હોલ અને ઇલેક્ટ્રોનના જોડકાની અંતર્ગત સંખ્યા ઘનતા. જોડકાની વાત થાય એટલે I તરીકે લખવાનો, NI. એ આપણને આપ્યો છે 10⁹ 19. તો આપણે મેળવવાનું છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેટલી. રેડી? પુનઃસંયોજન દરનું સૂત્ર છે ni² બરાબર Ne × NH. આપણે Ne મેળવવાના છે, તો Ne બરાબર ni² NH. ni² એટલે 10⁻19 સ્ક્વેર ભાગ્યા NH એટલે 10⁻21. જે કંઈ પણ જવાબ આવે 10⁻17 પરમાણુ પ્રતિ મીટર ક્યુબ આવે. જે કંઈ પણ જવાબ આવે કેવો આવે? 10⁻17 પરમાણુ પ્રતિ મીટર ક્યુબ. રેડી? આગળ એક આવો બીજો ગેટ છે. આગળના ગેટમાં કંઈક આ રીતના આકૃતિ આપી છે. કયો ગેટ થાય આપણે ચેક કરવાનું છે. A અને B ઇનપુટ છે. રેડી? ચાલો ચેક કરો ફટાફટ. ચાલો રેડી? A અને B ઇનપુટ છે, તો A અને B ઇનપુટ છે. સૌપ્રથમ આનો નોટ ગેટ એટલે અહીંયા A નો બાર થાય ને અહીંયા B નો બાર થાય. તો આપણે A નો બાર એટલે A ના જે ઇનપુટ છે એ બધા ઊંધા લખ્યા. B બાર એટલે B ના ઇનપુટને આપણે ઊંધા લખ્યા. હવે નોરમાં શું થાય છે? નોરમાં ઓર વત્તા નોટ
નોરમાં શું થાય છે? બી બાર અને એ બારનો નોટ, તો બી બાર અને એ બારનો સરવાળો વત્તા ઊંધું, સરવાળો વત્તા ઊંધું, ખાસ ધ્યાનથી. તો એ વત્તા એ એટલે 1, 1નું ઊંધું 0, 1 વત્તા 0 એટલે 1, એનું ઊંધું 0, 0 વત્તા 1 1, એનું ઊંધું 0, 0 વત્તા 0 એનું ઊંધું 1. આ નોર 1 થયું. નોર 1નો જે આઉટપુટ ટર્મિનલ છે એમાં એક છેડો નંદ ગેટમાં જાય છે અને એક બીનો પ્યોર છેડો નંદ ગેટમાં જાય છે. એટલે આ અને આ બે નો આપણે નંદ ગેટ, નંદ ગેટ એટલે ગુણાકાર વત્તા ઊંધું, નંદ ગેટ એટલે ગુણાકાર વત્તા ઊંધું. એટલે આ બેનો ગુણાકાર 0, એનું ઊંધું 1, 1 ઇન્ટુ 0 એટલે 0, એનું ઊંધું 1, 0 ઇન્ટુ 0 એનું ઊંધું 1, 1 1નું ઊંધું 0, 1 1 1 અને 0, 1 1 1 અને 0 કયા ગેટમાં આવે? તો 1 1 1 અને 0 નંદ ગેટમાં જ આવે. તો આ જે ગેટ બનવાનો એ કયો ગેટ બનવાનો? નંદ ગેટ. આ ગેટ જે બનશે કયો બનશે? નંદ ગેટ. રેડી? ખાસ ધ્યાનથી આકૃતિ દરેક શાંતિથી સમજવાની છે. આમાં ક્યાંય પણ તમારે ઉતાવળ કરવાની નથી, મહેરબાની કરી. રેડી? બહુ ધ્યાનથી સમજીને દાખલા ગણવાના છે. ઓકે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સર્કિટ આપેલી છે. દસ વોલ્ટ છે, 2 ઓહ્મ છે, ડાયોડ D1 છે, આ ડાયોડ D2 છે, આ R2 બરાબર 3 ઓહ્મ છે, R3 બરાબર 2 ઓહ્મ છે. મેળવો છે R1 માંથી વહેતો પ્રવાહ. I of R1 બરાબર ખાલી જગ્યા. પહેલો પોઈન્ટ યાદ રાખવાનું કે જે ડાયોડ રિવર્સ બાયસમાં હોય એ તમારે લાઈન બાયપાસ કરી દેવાની. જે ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય એ લાઈનને જ ગણવાની. એના અવરોધ અનુલક્ષીને સ્ટેટમેન્ટ ખાસ ધ્યાન રાખવાનું. રિવર્સ બાયસ એટલે પોઝિટિવ નેગેટિવ ટર્મિનલ હોય ને ફોરવર્ડ બાયસ એટલે પોઝિટિવ પોઝિટિવ નેગેટિવ નેગેટિવ ટર્મિનલ હોય. આ આપણે યાદ રાખવાનું છે. રેડી? ખાસ ધ્યાનથી. રેડી? તો હવે આ પ્લસ છે, આ માઇનસ છે. ડાયોડમાં આપણને ખબર છે કે આ રીતે સિમ્બોલ હોય તો આ પ્લસ ને આ માઇનસ હોય, એટલે આ પ્લસ ને આ માઇનસ ને આ પ્લસ અને આ માઇનસ. પ્લસ સાથે પ્લસ અહીંયા છે, આ માઇનસ છે પ્લસ સાથે, એટલે આ ડાયોડ છે રિવર્સ બાયસમાં. રેડી? આ ડાયોડ છે રિવર્સ બાયસમાં એટલે આ ટર્મિનલ ગણવાનો નથી. રેડી? ઓકે. તો હવે ગણવાનો કયો ટર્મિનલ? આ. તો હવે આકૃતિ કેવી છે? તો હવે આકૃતિ આવી જાય. દસ વોલ્ટ, આ 2 ઓહ્મ, આ 3 ઓહ્મ, આ ડાયોડ D2. રેડી? બેટરીના કનેક્શન સાથે આખું જોડાણ શ્રેણીમાં છે, તો V બરાબર IR. આ R ઇક્વિવેલન્ટ લેવા, તો I બરાબર V બાય R ઇક્વિવેલન્ટ. V 10 વોલ્ટ છે, R ઇક્વિવેલન્ટ એટલે શ્રેણી જોડાણ 2 વત્તા 3, 10 બાય 5 એટલે 2 એમ્પિયર. સોરી, 2 વત્તા 2 છે 4, 10 બાય 4 એટલે 10નો ચોથો ભાગ એટલે 2.5 એમ્પિયર. 10નો ચોથો ભાગ એટલે 2.5 એમ્પિયર. રેડી? ઓકે. આગળના ટોપિકમાં
આપેલ અર્ધવાહકમાં ઇન્ડિયમ અશુદ્ધિ ઉમેરવામાં આવે. ઇન્ડિયમ અશુદ્ધિ હોલની સંખ્યા ઘનતાની કિંમત આપી છે 4.2 ગુણ્યા 1022. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ફાઇન્ડ આઉટ કરો. આના માટે એનઆઈ હોલ અને ઇલેક્ટ્રોનના જોડકા આપેલા છે કંઈક આ રીતે 1.5 × 10⁻16. પુનઃ સંયોજન દર માટે સૂત્ર હમણાં આપણે જ લખ્યું Ne × NH. તો Ne બરાબર Ni² × NH. Ni² તમારી પાસે કંઈક આ રીતે છે અને NH તમારી પાસે કંઈક આ રીતે છે. આનો જે જવાબ આવે કંઈક આટલો આવે. આનો જવાબ આવે આ રીતે. રેડી? આગળ Siના 10⁹ પરમાણુ દીઠ એક એલ્યુમિનિયમ નો પરમાણુ ઉમેરવામાં આવે તો 1 મોલમાં હોલ પરનો વિદ્યુતભાર કેટલો? એક મોલમાં હોલ પરનો વિદ્યુતભાર કેટલો? તો આપણે 10⁹ પરમાણુ દીઠ એક એલ્યુમિનિયમ મૂકવું છે. તો 10⁹ સિલિકનમાં એક એલ્યુમિનિયમનો પરમાણુ. તો 1 મોલમાં કેટલી સંખ્યા હોય પરમાણુની? 10⁻23 સિલિકન પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન મૂકી શકાય? તો આના પરથી એ એલ્યુમિનિયમની સંખ્યા ગણીએ તો 10⁻23 ગુણ્યા 1/10⁹. તો આનો જવાબ આવે 10⁻14. આ સંખ્યા થઈ. સંખ્યા પરથી વિદ્યુતભાર શોધવો હોય તો Q બરાબર Ne. 10⁻14 ગુણ્યા 1.6 × 10⁻−9. વિદ્યુતભાર શોધવો હોય તો આ રીતે વિદ્યુતભાર શોધી શકાય. કોઈ પણ સંખ્યા દીઠ અથવા દળ દીઠ કોઈ પણ ની વાત થાય તો આ રીતે સેટ કરવાનું થાય. જેવું સિલિકન માટે હોય છે એવી રીતે હોલ માટે પણ હોય શકે. આગળના પોઈન્ટમાં એવું છે કે એક અર્ધવાહક પર મહત્તમ તરંગ લંબાઈ 6000 એંગસ્ટ્રોમ પ્રકાશ આપાત કરતા ઇલેક્ટ્રોન અને હોલના જોડકા છૂટા પડે છે. આ અર્ધવાહકની બેન્ડ ગેપ ઉર્જા કેટલી? બેન્ડ ગેપ એનર્જી એટલે EGO શબ્દ યાદ રાખવાનો. તરંગ લંબાઈ આધારિત આપણી પાસે ઉર્જાનું એક જ સૂત્ર છે E બરાબર hf અને hc/λ. આવૃત્તિને અનુલક્ષીને શોધવાનું કે તો આ સૂત્ર અને લંબાઈ તરંગ લંબાઈને અનુલક્ષીને શોધવાનું કે તો આ સૂત્ર. કોમન સૂત્ર છે, એમાં કશી નવીનતા નથી. રેડી? તરંગ લંબાઈ આધારિત આ રીતે જરા સેટ કરવાનું રહેશે. શુદ્ધ અર્ધવાહકમાં એકમ ઘન મીટર દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા Ne 6 ગુણ્યા 10⁻19 આપેલું છે. એકમ ઘન મીટર દીઠ 1 સેન્ટીમીટર બાય
2 સેન્ટીમીટર લંબાઈના અર્ધવાહક સ્ફટિકમાં રહેલા હોલની સંખ્યા ગણતાની શુદ્ધ અર્ધવાહક છે પહેલો પોઈન્ટ. શુદ્ધ અર્ધવાહક હોય તો ડોપિંગ કર્યા વગરનો અર્ધવાહક. ડોપિંગ કર્યા વગરના અર્ધવાહકમાં હંમેશા રાખવાનું ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા સમાન પડે. પણ જ્યારે ડોપિંગ તમે કરો છો એટલે અશુદ્ધિ ઉમેરો છો ડોપિંગ કરતા, અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે અથવા હોલની સંખ્યા વધે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો એને કહેવાય એન પ્રકારનો અર્ધવાહક અને હોલની સંખ્યા વધે તો એને કહેવાય પી પ્રકારનો અર્ધવાહક. આપણે આની વાત કરી છે એકમ ઘન મીટર દીઠ આટલા છે, તો આટલા ઘન મીટર દીઠ કેટલા થાય એવું આપણે જરા સેટ કરીએ. તો પહેલાં આટલા કદ માટે કદ 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર બાય 2 સેન્ટીમીટર માટે કદ. તો વી બરાબર લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એટલે 2 સેન્ટીમીટર ક્યુબ. 2 સેન્ટીમીટર ક્યુબ એટલે 10⁻⁻6 મીટર ક્યુબ થાય. એક ઘન મીટર દીઠ આટલા ઇલેક્ટ્રોન, તો આટલા ઘન મીટર દીઠ કેટલા, એવું પદ મૂકીને સેટ કરી શકાય. તો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ કદ. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા આપેલા છે? 6 × 10⁻19 અને આ આપેલા છે 2 × 10⁻6. ટોટલ સાદરૂપ આપો એટલે 12 × 10⁻13. આ નંબર ઓફ NH કહી દો અથવા ટોટલ નંબર હોલ માટે આ રીતે ગોઠવણ કરી શકાય. ઓકે, આગળનો ટોપિક છે આપણી પાસે એક અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા Ne 8 × 10⁻13 આપેલી છે સેન્ટીમીટર માઇનસ ક્યુબ, અને હોલની સંખ્યા ગણતા 5 × 10⁻12 સેન્ટીમીટર માઇનસ ક્યુબ આપેલી છે. અનુક્રમે કયા પ્રકારનો અર્ધવાહક હશે? તો પેલો અર્ધવાહકનો પ્રકાર, કોની સંખ્યા વધારે છે? ઇલેક્ટ્રોનની. તો Ne ઇઝ મચ ગ્રેટર ધેન ટુ NH. તો આને કહેવાય N પ્રકારનો અર્ધવાહક આપેલો પોઈન્ટ. ધેન સેકન્ડ, તેની અવરોધકતા કેટલી હશે? અવરોધકતા આપણે શોધવાની છે. અવરોધકતા એટલે ρ, અને ρ એટલે 1/σ. સિગ્મા એટલે વાહકતા. આ તમારી પાસે ચેપ્ટર નંબર 3નો કન્સેપ્ટ છે. જેમાં ઇલેક્ટ્રોનની મોબિલિટીને મ્યુ કહેવાય ઇલેક્ટ્રોન માટે 23,000 સેન્ટીમીટર સ્ક્વેર વોલ્ટ -1 સેકન્ડ. હોલની મોબિલિટી 100 સેન્ટીમીટર સ્ક્વેર V-1 S-. અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણને ખબર છે કંઈક આ રીતે મેળવવાની કુલ અવરોધકતા મેળવી છે. તો ચેપ્ટર નંબર 3માં એક સૂત્ર હતું આપણી પાસે, સિગ્મા એટલે વાહકતા બરાબર 1/અવરોધકતા ઇઝ ઇક્વલ ટુ Ne μe પ્લસ NH × μH. ચેપ્ટર નંબર 3ના સૂત્ર પ્રમાણે ચલો આપણે મેળવી છે અવરોધકતા. તો 1/ρ 1.6 × 10⁻⁻9. એની કિંમત આપી છે, બધાની કિંમત આપેલી છે, અને બધા સેન્ટીમીટર
ક્યુબમાં આપેલા છે, તો આને મીટર ક્યુબમાં ફેરવો એટલે 6 પ્લસ થશે એટલે 19 થશે, એટલે 8 ગુણ્યા 10 ની 19 ઘાત થશે આપણને, ઇન્ટુ એના માટે મ્યુ ઈ આપણને આપે છે સેન્ટીમીટર +2 છે, તો અહીંથી 2 બાદ કરનાર, રેડી, સોરી 4 બાદ કરવાનો મીટર સ્ક્વેર માટે, તો આ થશે તમારી પાસે 2.3 પ્લસ આ બધું મીટર ક્યુબમાં ફેરવાનું, મીટરમાં ફેરવાનું થાય, એમકેએસમાં ફેરવીને સાદરૂપ આપવાનું થાય, પ્લસ NH 5 × 10⁻², આ 12 છે, રેડી, 12માં આપણે કેટલા પ્લસ કરશું 6, એટલે 12 ને 6 18 ગુણ્યા આ 100 છે, એમાંથી 4 સેટ કરશું એટલે 4 બાદ કરશું એટલે 0.01, આ રીતે ટોટલ જવાબ આપણને મળ્યો 29.45 અવરોધકતાનો એકમ છે mho × મીટર -1 1/ρ, તો 1/ρ માટે રો સેટ કરવો હોય તો આનો વ્યસ્ત કરવો, તો રોની કિંમત આવે 3.39 × 10⁻² ઓહમ × મીટર. ચેપ્ટર 3ના સૂત્રનો કન્સેપ્ટ છે આખો, ખાસ ધ્યાનથી ટોટલ એમકેએસમાં ફેરવવાનું થાય, એમકેએસમાં કન્વર્ટ કરીને દાખલો ગણો. બીજો પોઈન્ટ છે 5 ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ વાહકતા. જર્મેનિયમમાં કેટલા પરમાણુ અશુદ્ધિ ઉમેરવાથી n પ્રકારનો અર્ધવાહક તૈયાર થાય? હવે n પ્રકારનો અર્ધવાહક એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન આપણે મેળવવાના થાય, n પ્રકારનો અર્ધવાહક એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન એની મેળવવાના થાય. ઇલેક્ટ્રોનની મોબિલિટી મ્યુ ઈ આપી છે 3900 સેન્ટીમીટર સ્ક્વેર V - 1 S માઇનસ, તો અહીંયા હોલના લીધે મળતી વાહકતા શોધવી છે, હોલ માટે વાહકતા સિગ્મા, અચ્છા હોલ વડે મળતી વાહકતા અવગણો. અમે ઇલેક્ટ્રોનની વાહકતા હંમેશા વધારે જોઈએ, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે તો ઇલેક્ટ્રોનની વાહકતા વધારે, અને અહીંયા હોલની સંખ્યા વધારે હોય તો હોલની વાહકતા વધારે હોય. આ બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે, n પ્રકારનો અર્ધવાહક છે તો ઇલેક્ટ્રોનની વાહકતા વધારે છે, એટલે આની સામે 23,000ની સામે 100 બહુ નાની કિંમત છે, એટલે એને અવગણી શકાય. એવી કિંમત અહીંયા સેટ થાય, પણ એ કિંમત અહીંયા આપી નથી, એને અવગણતા કીધેલી છે, એટલે આપણે હોલવાળું પદ કાઢી નાખવાનું આ સૂત્રમાંથી હોલવાળું પદ આપણે કાઢી નાખીશું, એટલે વધે શું ખાલી આપણી પાસે આ ઈ વાળું પદ. તો સિગ્મા બરાબર ઈ NE × મ્યુ, આપણે આ NE મેળવવાના, તો NE બરાબર સિગ્મા અપોન ઈ × મ્યુ. સિગ્મા આપણને આપ્યા છે સેન્ટીમીટરમાં આપ્યા છે, તો એને મીટરમાં ફેરવો એટલે 500 થાય, ઈ એટલે 1.6 10⁻⁻90. મ્યુ ઈ પણ સેન્ટીમીટરમાં આપેલા છે, તો એને 4 ઘાત માઇનસ કરીને સાદરૂપ આપે એટલે આવું થાય. ટોટલ કિંમતનું સાદરૂપ આપો એટલે જવાબ આપણને મળે 8.01 × 10⁻21, 8.01 × 10⁻21. રેડી, એક પોઈન્ટ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. એક પોઈન્ટ પછી એક નાનો એવો કન્સેપ્ટ છે જે સૂત્ર તમારે નોર્મલી યાદ રાખવાનો હોય, તે રેક્ટિફાયરની વાત છે. રેક્ટિફાયરના 2 પ્રકાર હતા, એક અર્ધ તરંગ રેક્ટિફાયર અને એક પૂર્ણ તરંગ રેક્ટિફાયર.
બંનેના એક નાના કન્સેપ્ટ યાદ રાખવાના છે. અર્ધ તરંગ રેક્ટિફાયરમાં જ્યારે પ્રવાહનું મહત્તમ મૂલ્ય શોધવાનું થાય ત્યારે સૂત્ર તમારે આ યાદ રાખવાનું છે: વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય ડાયનેમિક અવરોધ વત્તા લોડ અવરોધ. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, એનું આરએમએસ મૂલ્ય શોધવાનું થાય તો IM/√2